જય સ્વામિનારાયણ વાલા ભક્તો, ભગવાન ભક્તોની રક્ષા કરે છે એ વિશેનો આપણે સત્સંગ કરીએ આજે. સૌરાષ્ટ્રમાં કુંભાજીની દેરડી પાસે કમઢિયા નામનું ગામ છે. કુંભાજીની દેરડી પાસે ત્યાં એકવાર શ્રીજી મહારાજ પધાર્યા હતા અને પીપળના ઝાડ નીચે બેઠા હતા. પીપળાના ઝાડ નીચે તે સમયે કાયાભાઈ નામના મુસલમાન ત્યાંથી નીકળ્યા. આમ તો તેઓ બહુ જ ક્રોધી અને જુનૂની હતા, તેથી ગામમાં તેમની સામે કોઈ બોલી શકતું નહીં. તે કાયાભાઈએ શ્રીજી મહારાજને જોયા, તેથી તેમનું મન ખેંચાયું. તેથી જ તેઓ શ્રી હરિ સામું જોઈ રહ્યા. પૂર્વના મુમુક્ષુ જાણી ને શ્રી હરિએ તેઓને બોલાવ્યા. આવો કાયાભાઈ, એટલે તેઓ પાસે ગયા. તેથી શ્રી હરિએ જ્ઞાન વાર્તાઓ કરી. તે સાંભળીને તેમનું હૃદય રંગાઈ ગયું. મહારાજે જ્ઞાનની વાતો કરીને તેમનું હૃદય રંગાઈ ગયું સાંભળીને, સત્સંગ સાંભળીને. કિંમતી મણી ઉપર રજ સડેલ ઉખડી ગઈ. હરિના દર્શન કરવાથી મન મોહનવરની મૂર્તિમાં મોહી ગયું. તેથી તેઓ બોલ્યા, તમે મને તમારો શિષ્ય બનાવો હે ભગવાન સ્વામિનારાયણ. હું તમારા ધર્મ નિયમો પાળીશ. પછી શ્રીજી મહારાજે સત્સંગની રીત સમજાવી અને વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી ગઢપુર મોકલ્યા. પછી કાયાભાઈ ઘેર ગયા. ઘરને સાફસૂફ કરી, પવિત્ર કરી, વ્યસનો છોડી, ફેલ છોડી, ઝઘડા છોડી અને નિર્માની થઈને ભજન કરવા લાગ્યા. કાયાભાઈ સત્સંગી થયા એટલે તેમના જ્ઞાતિના લોકો હાંસી મશ્કરી કરી હેરાન કરવા લાગ્યા. પરંતુ કાયાભાઈએ તો ક્રોધ કરવાનું છોડી દીધું હતું, તેથી મૌન રહીને સહન કરવા લાગ્યા. પછી દ્વેષી બધા ભેગા થઈને ગામ ધણીને કહેવા લાગ્યા કે કાયાભાઈ તો આપણો ધર્મ છોડીને હિન્દુનો ધર્મ પાળે છે અને તેમના ઘેર મંદિર કરીને દરરોજ સાંજે લોકોને ભેગા કરીને સ્વામિનારાયણનું ભજન કરાવે છે. માટે હિન્દુ ધર્મને છોડી દે એવો તાત્કાલિક અફર ઈલાજ કરો. આ રીતની વાત સાંભળીને તુરત રાજાએ કાયાભાઈને બોલાવ્યા અને કહ્યું કે તમે સ્વામિનારાયણનો ધર્મ છોડી દો ને આપણો ધર્મ સ્વીકારો એમ. ત્યારે કાયાભાઈએ કહ્યું કે હે દરબાર, હું સ્વામિનારાયણનો ધર્મ પાળું છું, ત્યારથી દરેક રીતે સુધરી ગયો છું અને ઘણા લોકોને સુધારું છું. માટે સત્સંગ નહીં છોડું. ત્યારે દરબારે હુકમ કર્યો, દરરોજ એને તડકે બેહારી રાખો. સત્સંગ ન છોડે ને તો બોલો. આવો હુકમ કર્યો રાજાએ. તરત સિપાહીઓએ કાયાભાઈને ઉનાળાના તાપમાં બેહાડ્યા. તેથી ભક્ત તો સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ભક્તનું દુઃખ ભગવાનથી સહન ન થયું, તેથી દરબારના પેટમાં કાળી બળતરા ઉપડી. તરત અનેક વૈદ્યને બોલાવ્યા, છતાં સારું ન થયું. પછી દેરડીના વૈદ્ય રૂપસીભાઈને બોલાવ્યા. તેઓ આવ્યા. તડકે બેઠેલા કાયાભાઈને કારણ પૂછ્યું. કારણ કહ્યું. રૂપસીભાઈ પાકા સત્સંગી હતા, તેથી દરબારને વાત કરી, તમારી અંદર કોઈ રોગ નથી, પણ ખુદાના ભક્તોનો તમે અપરાધ થયો છે તમારાથી, માટે પેટમાં બળે છે. તરત કાયાભાઈને બોલાવી અને ભગવાનનું ભજન કરવાની રાજાએ સ્વીટ આપી અને ત્યાં તો તરત સારું થઈ ગયું. વાલા ભક્તો, ભગવાન તો ભક્ત વત્સલ છે. ભરોસો રાખીને ભજન કરવા માંડીને તો સુખના ઢગલા થઈ જાય, લીલા લહેર. ભાઈઓ બહેનો, આ વિડીયો આખા સત્સંગ સમાજમાં શેર કરજો, જેથી કરીને બધાને લાભ મળે.